ડિફેન્સ થીમ જે છે તપન કઈ રીતે જોઈ રહ્યા છો? BL જુઓ, ગઈકાલે એક મજબૂતી આપણને ત્યાં પણ જોવા મળી હતી. એકાદ સેશનની આપણે ચર્ચા નથી કરી રહ્યા. આપણે જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર ને ત્યારબાદ જીઓપોલિટિકલ અનસર્ટેનિટી અત્યારે થોડું ઇઝ આઉટ છે, પરંતુ હજુ પણ આ સિચ્યુએશન છે એ ગમે ત્યારે આપણે ફરી જોઈએ. BDL, HAL જે શિપિંગ ડિફેન્સ સ્પેસમાં જો તો મઝગાંવ ડોક સાથે GRSC છે, ગાર્ડન રીચની સાથે સાથે કોચિન શિપયાર્ડ છે. આ થીમ જે છે ડિફેન્સ થીમ એ કઈ રીતે તમે લોંગ ટર્મ એક પ્લે આઉટ જોઈ રહ્યા છો અને અહીંયા કઈ કંપની ફોકસમાં હોવી જોઈએ? તો ઓફકોર્સ આ એક બહુ લાંબો ટ્રેન્ડ છે. એવું નથી કે 1-2 વર્ષ, આઈ થિંક 5-10 વર્ષનો મિનિમમ ટ્રેન્ડ છે. તો કોઈ પણ ઇન્વેસ્ટરને ઇન્વેસ્ટ કરો ને તો લાંબો સમય પકડીને ચાલો, કેમ કે આમાં ઓફકોર્સ વોલેટિલિટી રહેશે, પ્રોફિટેબિલિટીની. આપણે કહી જ ના શકીએ કે આ બધા સ્ટોક સસ્તા છે, આ બધા સ્ટોક મોંઘા છે. પણ કેવું છે કે જ્યારે પણ ઓર્ડર બુક આવે છે ને એ લિનિયર વેમાં નથી આવતી, અને જે કેપેસિટી છે મોસ્ટ ઓફ ધ કંપનીની એ હજુ સુધી ઓર્ડર બુકને સફાઈસ કરે એટલી નથી નહીં. તો હવે તમે ઓર્ડર બુકની વાત જુઓ તો મોસ્ટ ઓફ ધ કંપની HLની જોઈએ તો 6 ટાઈમ ઓર્ડર બુક છે, BDLની 7 ટાઈમ છે, BELની 3 ટાઈમ છે. એ તે દરેકની ના એટલીસ્ટ 2 થી 3 ટાઈમથી વધારે છે. એનો મતલબ કેપેસિટી ઓછી. તો ધીરે ધીરે બધા કેપેસિટી પર વધારવાની વાત કરી રહ્યા છે. પણ આમાં મને એવું લાગે કે તમે સેગમેન્ટ સ્પેસિફિક જઈ શકો છો. ખાસ કરીને હમણાં તમે જે હમલા જોવો છો, ઓપરેશન સિંદૂર હોય કે હમણાં ઈરાન ઇઝરાયલનો પણ હમલો જોયો, અને આપણે રશિયા યુક્રેન, તો મોસ્ટલી બધું હવાઈ હુમલા વધારે થાય છે. મિસાઇલ્સ, ડ્રોન્સ, રેડાર સિસ્ટમ, એ બધાનો વધારે ઉપયોગ થાય છે. તો તમે એ બધી કંપની પર થોડું વધારે ફોકસ કરી શકો છો, કે જેમાં એ લોકો જે રીતે આપણે BL તમે જે રીતે વાત કરી, રેડાર સિસ્ટમમાં નંબર 1 છે. એમને રશિયાથી કોલોબરેટ કરીને સારા રેડાર સિસ્ટમે બનાવ્યા, જે ઓપરેશન સિંધુમાં ટેસ્ટ પણ થયા હતા. એ રીતે પાછા HAL છે, BDL છે જે મિસાઇલો બનાવે છે. તો આ રીતે ડ્રોનમાં પણ છે, ઝેન ટેકનોલોજી અને આ બધી. તો આવી રીતે તમે સ્પેસિફિક સેગમેન્ટમાં જઈને કરી શકો. હમણાં માર્જિન એક્સપાન્શન ધીરે ધીરે થશે જેમ જેમ કેપેસિટી યુટિલાઇઝેશન થશે. પણ જે રીતેનું ઓર્ડર બુક છે આગળ જઈને આવવાનું છે, આઈ થિંક 2.6 લાખ કરોડથી વધારે આમાં સ્પેન્ડિંગ થશે, અને 15% ઇઝાફો દર વર્ષે થશે. પ્લસ એક્સપોર્ટ ઓર્ડર પણ તમે જો 25,000 કરોડનું હમણાં છે, જે 50,000 કરોડ 2030માં થશે. આ બધું જોઈને તો લાગે છે કે ડિફેન્સ સેક્ટરમાં વાંધો નથી, પણ તમારો નજરિયો લાંબા સમયનો હોવો જોઈએ. મીડિયમ ટર્મમાં વોલેટિલિટી ખાસી રહેશે. તો ઓવરઓલ એક વ્યૂ આ સેક્ટર માટે, ડિફેન્સ માટે બનતો જોઈ રહ્યા છે.